તો ભાવનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાવનગરમાંથી ઝડપાયો ગાંજાનો જથ્થો. ભાવનગરમાંથી ઝડપાયો ગાંજાનો જથ્થો કે જ્યાં એસઓજી પોલીસ દ્વારા બાતમીના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે મોતી તળાવ વિસ્તારમાંથી ગાંજાના જથ્થા જ્યાં બે આરોપીને ઝડપવામાં આવ્યા છે, ત્યારે કુલ 51,680 ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે એનડીપીએસ એક્ટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં ભાવનગરમાં ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. એસઓજી પોલીસ દ્વારા બાતમીના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવે છે. ત્યારે મોતી તળાવ વિસ્તારમાંથી ગાંજાના જથ્થા કે જ્યાં ગાંજાના જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે કુલ 51,680 ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ અંગે એનડીપીએસ એક્ટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે કે જ્યાં દિવસે ને દિવસે ગુજરાતમાં જે ડ્રગ્સ જોવા મળી રહ્યું હોય છે, ક્યાંક ગાંજો પકડાતો હોય છે, ક્યાંક ડ્રગ્સ પકડાતો હોય છે, તો ક્યાંક દારૂના જથ્થા પકડી પાડવામાં આવતા હોય છે. ત્યારે ફરી એકવાર ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે ભાવનગરથી કે જ્યાં ભાવનગરમાં જે ગાંજાનો જથ્થા સાથે બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગરના મોતી તળાવ વિસ્તાર પાસેથી આ બંને આરોપીને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવે છે, જ્યાં 51,680 ના મુદ્દામાલ સાથે બંનેની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ અંગે જ્યાં સુધી પોલીસે એનડીપીએસ એક્ટની જોગવાઈ અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરી છે.